નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ જાફરાબાદની તો ગુજરાતમાં રાજ્ય સરકારની જૂની પેન્શન યોજના અંગે રજૂઆત કરી થાળી વગાડી સરકારમાં જાણ કરતા જાફરાબાદના શિક્ષણ સંઘ જોવા મળ્યો છે। ત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો દ્વારા જૂની પેન્શન યોજના બાબતે આજરોજ તારીખ 16/9/2023ના રોજ સમગ્ર રાજ્યમાં શિક્ષકો દ્વારા થાળી વગાડીને સરકારને રજૂઆત કરવામાં આવી। આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ જાફરાબાદના શિક્ષકો દ્વારા તાલુકા શાળા ત્યારે જાફરાબાદ ખાતે 15 થી 20 શિક્ષકો ભેગા થઈને થાળી વગાડીને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરે ત્યારે સરકારશ્રીની આંખો ખોલવા માટે શિક્ષકો દ્વારા થાળી વગાડીને સરકારને જગાડવાનો આહવાન કર્યું। આજ રોજ તારીખ 16/9/2023ના રોજ જૂની પેન્શન યોજના બાબતે સરકારશ્રીની આંખો ઉઘાડવા માટે શિક્ષકો દ્વારા થાળી વગાડી અને સરકારને આહવાન કરવામાં આવે છે કે શિક્ષકોને જૂની પેન્શન યોજના ઝડપથી લાગુ પાડે। આ સંદર્ભે આજરોજ 16/9/23ના રોજ શિક્ષકો દ્વારા થાળી વગાડીને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આજરોજ સાથે સાથે બીજો પ્રોગ્રામ સોમનાથ મુકામે 3 જિલ્લાના શિક્ષકો ભેગા થઈ અને રથયાત્રા કાઢી અને શિક્ષકોની જૂની પેન્શન યોજના બાબતે આંખ ઉઘાડવા માટે તૈયાર છે।